હાલેલુયા. પ્રભુનો બહુ જ આભાર માનું છું ફ્રેન્ડ એકવાર આજના સુંદર સમયને માટે. આજે હું જે બાબત કહેવાને માટે જઈ રહ્યો છું અને એ તો એ છે કે ઈસુની દ્રષ્ટિએ જોવું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની દ્રષ્ટિએ લોકોને અને દુનિયાને જોવી. બાઇબલમાં લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે ખોવાયેલું શોધવા તથા તારવા સારોને માટે હું આવ્યો છું. ખોવાયેલું શોધવા તથા તારવાને માટે હું આવ્યો છું. અને આ જ કામ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના જીવનમાં અને તેમની મિનિસ્ટ્રીમાં કરેલું. અને એ હતું કે તેઓએ જે લોકો ખોવાયેલા હતા તેઓને તેમણે શોધી કાઢ્યા. જે લોકો નાશમાં જતા હતા તેઓને તેમણે બચાવી લીધા. જેઓ બીમાર હતા તેઓને તેમણે સાજા કર્યા. જે લોકો દુઃખ, તકલીફ, સંકટમાં હતા તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શાંતિ અને આનંદ આપી. અને જે લોકો ખરેખર ખોવાઈ ગયેલા હતા તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બચાવ્યા. આપણે જાણીએ છીએ કે જ્યારે સમૃદ્ધની સ્ત્રી પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કૂવાની પાસે પાણીને માટે બેઠા હતા, થાકી ગયેલા હતા, છતાં પણ એમણે જોયું કે આ એક એવી સ્ત્રી આવેલી છે કે જે પાપમાં ફસાયેલી છે, જે દેવથી ખૂબ જ દૂર છે અને તેને તારણની જરૂર છે. અને પ્રભુ તેની સાથે વાતચીત કરે છે અને એમ કહે છે કે જે ખોવાયેલી સ્ત્રી પાપમાં હતી તેને તારણની વાત કરે છે, સુવાર્તાની વાત કરે છે અને તેને બચાવી લે છે. અને આગળ પણ બાઇબલમાં એવું લખાવેલું છે કે 100 ઘેટા જ્યારે એમ કહે છે કે વાડામાં ચડતા હતા અને એક ઘેટું એમ કહે છે કે ત્યાંથી બહાર નીકળી જાય છે, ખોવાઈ જાય છે, ત્યારે બાઇબલનું ઈશ્વર એમ કહે છે કે 99ને મૂકીને એક ઘેટાને બચાવવાને માટે, એક આત્માને બચાવવાને માટે પ્રભુ ત્યાંથી બહાર જાય છે અને તેને શોધી કાઢે છે. એ બતાવે છે કે ઈશ્વર એક એક જીવને માટે, એક એક આત્માને માટે એમ કહે છે કે પુષ્કળ મહેનત કરે છે, આયોજન કરે છે અને એના માટે પ્રભુને કમ્પેશન છે. અને એના જ કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મિનિસ્ટ્રીમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આત્માઓ જીતવાના માટે, લોકોને બચાવવાના માટે એમના હૃદયમાં ખૂબ જ બોજ હતો, દર્શન હતો. અને એ જ દર્શનની જરૂર આજે ખ્રિસ્તી જીવનમાં જે લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, જે લોકો પોતાને અને આપણી જાતે સેવક તરીકે ગણાવીએ છીએ, ત્યારે આપણે દુનિયામાં દ્રષ્ટિ કરવાની જરૂર છે કે જે આજે દુનિયા, આપણે જાણીએ છીએ કે સમસ્ત જગત આજે પાપમાં ફસાયેલું છે. સમગ્ર જગતમાં આજે અશાંતિ છે. સમગ્ર જગતમાં ચારે બાજુ બીમારીઓ, તકલીફો, મુશ્કેલીઓ એમ કહે છે કે ચારે બાજુ એમ કહે છે કે વીંટળાઈ ગયેલી છે. અને એવા સમયની અંદર આપણે એ જગતને ઈશ્વરની દ્રષ્ટિએ જોવાની જરૂર છે. પણ આજે આપણે ક્યાં દોડી રહ્યા છે? આપણું આયોજન ક્યાં છે? આપણું પ્લાનિંગ ક્યાં છે? આપણું આયોજન એમ કહે છે કે જગતમાં માનને માટે હોય છે. જગતમાં આપણને ધન સંપત્તિ મળે, જગતમાં લોકો આપણને સેલિબ્રિટી તરીકે જુએ, જગતમાં લોકો આપણને મહિમા અને માન આપે, જગતમાં લોકો આપણા કામને જોઈને એમ કહે છે કે વાહ. પણ શું ખરેખર આપણા કામ દ્વારા, આપણા પ્લાનિંગ દ્વારા, આપણા કાર્યો દ્વારા, આપણા આયોજનો દ્વારા શું આપણે કોઈ આત્માને બચાવ્યો છે? શું આપણે લોકોને માટે પ્રાર્થનાઓ કરીએ છીએ? શું આપણે લોકોને માટે રડીએ છીએ? શું આપણે તેઓને ઈસુની વાત અને સુવાર્તા આપીએ છીએ? જે કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું. શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? એમ કહે છે કે ખોવાયેલું શોધવા તથા તારવાને માટે હું આવ્યો છું. કદી પણ આપણે ખોવાયેલા લોકોને શોધતા નથી. કદી પણ આપણે લોકો જે દેવથી દૂર ગયેલા છે, જે કુટુંબથી દૂર છે, મંડળીથી દૂર છે, તેઓને શોધી કાઢતા નથી. પણ આપણે કઈ દિશામાં દોડી રહ્યા છે? એ પ્રશ્ન આજે આપણી જાતને પ્રશ્ન પૂછશે. જો આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર લોકો છે, પોતાની જાતને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા લોકો અને પ્રજા તરીકે ઓળખાઈએ છીએ, જો આપણે પોતાની જાતને સેવક તરીકે કહેવડાવીએ છીએ, તો આજે આપણે પોતાની જાતને ઢંઢોળવાની જરૂર છે કે શું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ સેવા કરું છું? શું પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ મારી દ્રષ્ટિ છે? ખોવાયેલું શોધવા તથા તારવાના માટે આવ્યો છું. જો હજુ પણ એ દિશામાં નથી દોડતા, હજુ પણ એ રીતે આપણી સેવાઓ નથી, હજુ પણ એ રીતે આપણું જીવન નથી, તો હજુ પણ સમય છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ જે દ્રષ્ટિ તારી હતી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બોજ તમારો હતો, એ બોજ અને દ્રષ્ટિ મને આપો કે જેથી કરીને જે જગત પાપમાં જઈ રહ્યો છે, જે જગત દુઃખ, તકલીફ, મુશ્કેલીમાં જઈ રહ્યો છે, જે જગત શૈતાનના બંધનોમાં છે, તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપું અને તેઓને હું બચાવનારો બનું. ફરીને એકવાર પ્રભુ ઈસુની પાસે આવીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ તારી દ્રષ્ટિ મને આપ અને તારો બોજો મને આપ અને એ હૃદય મને આપ કે જેથી કરીને મારું જીવન બીજાઓને બચાવનારું બની રહે. આમીન.